-1 પણ એમાં કેવો એ સમજો ધારો કે આમાં HNO4 લઉં તો ચલો HNO4 માં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંકો મને આને કહેવાય પર નાઇટ્રિક એસિડ શું કહેવાય પેરોક્સો નાઇટ્રિક એસિડ કો પર નાઇટ્રિક એસિડ અથવા એને તમે કહેશો આનું ગુજરાતીમાં નામ થશે પેરોક્સો નાઇટ્રિક એસિડ ચલો દીકરો મને કહો તો આમાં શું કરશું હવે એને x તરીકે ધારવાનું એને x તરીકે ધારવાનું ચલો ધારી લીધું હવે ચલો તો હાઇડ્રોજન નો +1 પ્લસ x વત્તા 4 ઓક્સિજન ના કેટલા કરું અહીંયા -2 બરાબર 0 ચલો x બરાબર કિંમત ડાયરેક્ટ આપી શકશો મને તમે 4 દુ 8 8 માંથી 1 જાય તો 7 +7 થાય કે નહીં યસ પરંતુ આ શક્ય નથી કેમ કે નાઇટ્રોજન નો મહત્તમ ઓક્સિડેશન અંક તો +5 સુધી જ જઈ શકે કારણ કે નાઇટ્રોજન ની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય કહો તો દીકરાઓ અને ઓક્સિડેશન અંક મહત્તમ ક્યાં સુધી જઈ શકશે 5 સુધી +5 તો આ વસ્તુ શક્ય નથી આ વસ્તુ બિલકુલ પણ શક્ય નથી પડે છે સમજ તમને હા કે ના હા ઓકે ડન જો આ વસ્તુ શક્ય નથી તો કેમ થાય એ હું તમને કહું ખાસ સમજો તો આ વસ્તુ શક્ય નથી ઓકે કે નાઇટ્રોજનમાં +5 જ હોય +7 તો શક્ય જ નથી તો કંઈક લોચો છે તો અહીંયા આગળ તમે જે 4 ઓક્સિજન સમજો છો ને એને બે ભાગમાં વહેંચી નાખો કે 2 ઓક્સિજન પેરોક્સાઇડ છે અને 2 ઓક્સિજન સાદા છે એમ 2 ઓક્સિજન કેવા લેવાના સાદા એટલે હવે સમજો તમે હાઇડ્રોજન નો +1 આ હાઇડ્રોજન ઓક્સિડેશન વત્તા x વત્તા 2 કૌંસમાં લખજો પેરોક્સાઇડ અને વત્તા 2 કૌંસમાં લખજો ઓક્સાઇડ બરાબર કેટલા આવશે 0 હા કે ના હા ચલો હવે તમે સમજો હાઇડ્રોજન નો +1 છે આ +x છે +2 -1 +2 -2 બરાબર 0 તો +1 +x કેમ એવું બે પેરોક્સાઇડ હોય એટલે પેરોક્સાઇડ નો -1 થાય બરાબર ને અને બે ઓક્સો હોય એટલે -2 સમજો આ -2 છે ને બે પેરોક્સાઇડ છે એટલે એના -1 અને બે સાદા તો એના -4 બરાબર 0 હવે તમે ગણો તો x ની કિંમત કેટલી આવે જુઓ તો 5 +5 આ તો થયું આમ ગણતરી કરીને કે ભાઈ લોચો લાગ્યો અને આપણને ખબર પડી એટલે તો હવે ધારો કે સ્ટ્રક્ચર ઉપરથી કેમ ખબર પડે એમ આપણે હવે એ જોવાનું છે કે આપણને સ્ટ્રક્ચર ઉપરથી કેમની ખબર પડવાની છે આ વસ્તુ કોના ઉપરથી દીકરાઓ કહો તો સ્ટ્રક્ચર બંધારણ ઉપરથી કેમ ખબર પડવાની એમ સમજો આ રીતે સમજો O H N ડબલ બોન્ડ O HNO3 HNO4 છે નહીં તો આ બંધારણ અહીંથી કાઢી નાખવાના દીકરા કેમ સમજાવું તને અર્પિત હે અર્પિત કેમ સમજાવું તને મ્યુટ રહે એમ દીકરા આ HNO3 થાય સમજી ગયા તમે આખી વસ્તુ HNO4 જુઓ દેખાય છે સ્ટ્રક્ચર હા આ -1 હોય આ -1 હોય આ +1 હોય એટલે આ ઓક્સિજન એક જ ઇલેક્ટ્રોન ખેંચે નાઇટ્રોજન પાસેથી એટલે +1 થાય કેમ ઓક્સિજન ને બે જોઈતા હોય પણ અહીંયાથી એક ખેંચે અહીંયાથી બિચારો ખેંચી જ ના શકે કહો તો કેમ ના ખેંચી શકે સામે પણ કોણ છે જુઓ તો ઓક્સિજન જ છે અહીંયા -2 ખેંચે તો કોની પાસે ખેંચવાનું કહો તો આ બે નાઇટ્રોજન આ બે ખેંચે કોની યાર જોડાયેલો છે ખાલી ને ખાલી
તમે ટોટલ ગણો તો એનું કેટલા આવે છે જુઓ તો તમે ટોટલ ગણો તો કેટલા આવે છે કહો તો ટોટલ ગણો આ કેટલા થયા ટોટલ ગણો તો 5. પડી ગઈ સમજ કે હજી નહીં પડી યસ હવે તમે સમજો આવું એક બીજું છે લખી લો ચલો આ બે રીતે લખી લો દીકરા શાંતિથી લખી લો આવા બધા અમુક અમુક અટપટા હોય કે જે ક્યારેક તમને અટવાડવા માટે પૂછી શકે હા કે ના યસ ઓર નો યસ ચલો Yes. આપણે નેક્સ્ટ લઈએ કોણ આવશે નેક્સ્ટ કહો તો અને ક્લિયર કરીએ ઓકે ચલો નેક્સ્ટ કોણ આવશે કહો H2 SO5 આનું નામ છે પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ પેરોક્સો પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ અથવા એનું બીજું નામ છે કેરોઝ એસિડ યાદ રાખજો એને શું કહેવાય કેરોઝ એસિડ કહેવાય હા કે ના હા H2SO શું આવશે કહો તો આ -2 આ -2 આ -2 પણ આ -2 એટલે સીધા અહીંયાથી બે ખેંચે આ -2 સીધા બે અહીંયાથી ખેંચે આ -2 માં એક અહીંયાથી ખેંચશે એક આ બાજુથી ખેંચશે આ -1 એક આ બાજુથી ખેંચશે આ બાજુથી કંઈ ખેંચાય નહીં આ બાજુ -1 અને આ બાજુ કેટલું આવે +1 જો તો સલ્ફરનો કેટલો થયો 6. 6 થયું કે નહીં પ્લસ 6 હવે તમને ખબર કેમ પડે ત્યાં પેરોક્સાઇડ હશે તો તમે સમજો આ +6 થયું આગે ને આખું હા હવે તમને ખબર કેમ પડે પેરોક્સાઇડ હશે તો એની માટે હું તમને સમજાવું સમજો કે H2SO5 હોય તો તમે તો શું કરવાના સીધું x કરીને જ ગણતરી કરવાના +2 +x -10 બરાબર કેટલા લખો 0 તો ચલો x બરાબર કેટલા થયા જો તમે +8 સાદી ગણતરી કરવા +8. જાઓ તો સલ્ફરના +8 થાય જે શક્ય નથી જે શક્ય નથી તો હવે એનો ઓક્સિડેશન અંક કેટલો હોય કહો ચલો હવે એનો ઓક્સિડેશન અંક કેટલો હોય કહો +7 સલ્ફરનો મહત્તમ +6 જ હોય દીકરા 6. મહત્તમ +6 તો આનું ઓક્સિડેશન અંક +6 જ હોય એની માટે કરવાનું શું સમજાવતી વખતે તમારે શું કરવાનું H2SO બે ભાગ પેરોક્સાઇડના બે પેરોક્સાઇડને આપવાના તો બાકી કેટલા વધે બે પેરોક્સાઇડને આપીએ તો O3. કેટલા વધશે O3 3 3 ભાગ. 3 તો હવે કેવી રીતનું હશે હાઇડ્રોજનના +2 પ્લસ સલ્ફર એટલે કોણ આવશે +x પછી આના કેટલા લખવાના કહો તો O2 છે તો કેટલા લખું +2 -1 પેરોક્સાઇડ છે એટલે -1 અને અહીંયા +3 પણ આ સાદા ઓક્સિજન છે એટલે -2 બરાબર 0 -2 જો મેં તમને પહેલા કોનાથી સમજાવવાની ટ્રાય કરી સ્ટ્રક્ચર થી કે આ રીતનું હોય એટલે +6 આવે જો તમે ગણતરી કરવા જાઓ તો ડાયરેક્ટ સલ્ફરનો કેટલો આવશે ડાયરેક્ટ સલ્ફરનો કેટલો આવશે 8. +8 જે +8 શક્ય નથી એટલે કંઈક ને કંઈક ત્યાં શું લાગેલો હશે કહો તો કંઈક ને કંઈક ત્યાં શું લાગેલો હશે ભાઈ લોચો લોચો. લાગેલો હશે +2 +x -2 -6 બરાબર 0 તો x બરાબર કેટલો થાય છે કહો તો +6 That's all. આટલી વસ્તુ ક્લિયર કે આમાં ડાઉટ છે કોઈને કઈ ક્લિયર Okay, clear. પાક્કું ને હા સર હા. ચલો આગળ વધીએ યસ ઓકે
આના પછી એક આવે છે નવો સંયોજન લખો H2 H2O8 અહીંયા આગળ સલ્ફરનો ઓક્સિડેશનાંક x કરીને ગણો ચલો સલ્ફરનો ઓક્સિડેશનાંક x કહો તો ગણો તો કઈ રીતનું થશે +2 પ્લસ 2 +2 પ્લસ x 2x +2x -16 બરાબર 0 -16 x બરાબર 7 જે શક્ય નથી ઇઝ ઇટ ક્લિયર આગે ના હા સર આ સંયોજનનું નામ ઓકે આનું નામ થશે પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ અથવા તમે એનું બીજું નામ પૂછો માર્શલ એસિડ બીજું નામ શું આપશો આપણે માર્શલ એસિડ તો હવે આ શક્ય નથી તો હવે શું કરવાનું કહો તો આપણે આમાંથી 8 છે એમાંથી 2 શું રાખવાના પેરોક્સાઇડ હાગે ના તો હવે લખવાનું કઈ રીતે હા. સમજો કે ભાઈ H2O2 આ O2 કયા પેરોક્સાઇડ અને O6 હાગે ને આ સાદા અને આ પેરોક્સાઇડ એમ જ કરવું પડે કે ન કરવું પડે હા તો સાંભળો હવે આ હાઇડ્રોજન પહેલા 2 હાઇડ્રોજનનો +1 હોય પછી 2 સલ્ફરનો X લઈ લો પછી 2 પેરોક્સાઇડનો -1 પછી 2 નહીં પછી 6 -2 બરાબર 0 +2 +2x -2 -12 બરાબર 0 2x -12 એ પ્લસ આવશે 2x -12 બરાબર 0 x +6 બરાબર +6 થાય થઈ ગયું આ ક્લિયર આગે ના હા તમારે ડાયરેક્ટ પેરોક્સાઇડ વાળું તમને ખબર પડે ને તો તમે ડાયરેક્ટ એ લખી શકો એમાં કઈ વાંધો નથી ઓકે તમારે ડાયરેક્ટ શું લખી શકો પેરોક્સાઇડ વાળું તમે સીધું ડાયરેક્ટ લખી શકો એમાં કોઈ પણ પ્રકારનો કઈ વાંધો નથી ઇઝ ઇટ ક્લિયર યસ ઓર નો આગે ના યસ Yes. સર ચલો સર હવે આનું સ્ટ્રક્ચર હા આનું સ્ટ્રક્ચર કરાવો દીકરા એ જ કરાવવાનું છે કે ભાઈ સ્ટ્રક્ચરની રીતે તમે આનું કેવું જોઈશો એમ સ્ટ્રક્ચરની રીતે તમે જુઓ તો કેવી રીતે આવશે સલ્ફર કે થોડુંક મોટું દોરું વચ્ચે દોરું તમે સમજો આ સલ્ફર છે આ -2 હોય આ -2 હોય તો આના પર કેટલો આવે છે બી નું થઈને +4 +2 આનું -2 હોય તો આ +1 +1 આનું -1 હોય તો આ +1 આનું -1 હોય તો આ +1 -2 તો આની પર +2 આનું -2 તો આની પર +2 આનું -2 તો આ બાજુથી +1 આ બાજુથી +1 ગણો ચલો 4 ને 2 6 આનું ગણો ચલો 6 લખી લો ચલો ચલો લખી જ લો એટલે કોઈ ઉપાધિ જ નહીં આપણને બરાબર ને આગે ના હા ચલો પછી કહો નેક્સ્ટ ઓકે ડન યસ હવે થોડાક અટપટા હવે બધાને એવું થાય કે ભાઈ કે ઓક્સિડેશન આંક અપૂર્ણાંક ના હોય તો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક પણ હોઈ શકે હને ચલો એની માટે કેવું હોય એ હું તમને કહું સમજજો Br3 એક ઉદાહરણ લઈએ આપણે Br3 ઓ કેટલા આવશે 8 આનું નામ થશે ટ્રાઇબ્રોમો ઓક્ટોસાઇડ આનું નામ શું થશે ટ્રાઇબ્રોમો
ઓક્ટોસાઇડ. ચલો આપણે x કહીએ બીઆર ને. બીઆર નો ઓક્સિડેશન આંક ગોતવાનો છે. x કહી દો. શું થશે? 3x - 16 બરાબર શું થશે? 0. ખબર પડી કેમ કર્યું એ? યસ 3x બરાબર 16. x બરાબર 16 ના છેદમાં 3 થાય કે ન થાય? હાય તો આવું કેવી રીતે હોય? આ સ્ટ્રક્ચર થી હું તમને સમજાવવા માંગુ તો 3 બીઆર હોય, સમજજો 3 બીઆર છે બરાબર. અહીંયા આગળ ડબલ બોન્ડ હો, અહીંયા આગળ ડબલ બોન્ડ હો, ડબલ બોન્ડ હો. તો આપણે 3 ઉપરના પછી એની એવરેજ લઈ લઈએ. 3 ઉપરથી ઓક્સિડેશન આંક. ચલો અહીંયા સમજો, આ -2 ખેંચે, આ -2 ખેંચે, આ -2 ખેંચે. આ બાજુથી કોઈ ખેંચે જુઓ તો આ બાજુથી આ બ્રોમિન ખેંચી શકશે? નહીં કેમ? ના કેમ? સરખા આ બ્રોમિન ઉપર કેટલો વીજભાર લખવાનો? +6. આ બ્રોમિન ઉપર કેટલો વીજભાર લખવાનો? +4. આ બ્રોમિન ઉપર કેટલો વીજભાર લખું? +6. યસ ઓર નો? 6 ઓકે ના? યસ ઓર નો? કેમ? Yes. આ -2, આ -2, તો આનો પર +4 આવે. આ -2, -2, -2, તો આનો પર +6 આવે. તમે સમજો, હવે એવરેજ કાઢવાની થાય તો 6 + 4 + 6 અને છે 3, તો 6 4 10 ને 4 6 16, 16/3. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના? યસ હા સર પાક્કું ને? પાક્કું ને કે આમાં કોઈ ડાઉટ છે? ઓકે સર આમાં કોઈ ડાઉટ? સર બોલો. આ બંધારણના નામકરણ છે એની કોઈ પ્રોપર મેથડ છે કે પછી? હા, ટ્રાઇબ્રોમો ઓક્ટોસાઇડ એટલે ટ્રાઇબ્રોમો એટલે 3 બીઆર અને ઓક્ટોસાઇડ એટલે 8 ઓક્સિજન. તું સમજ્યો? હજુ કેવું, આપણે કેમ ચેપ્ટર 4 જોયેલું હતું બંધારણ માટે, થોડું ઘણું આપણે બંધારણ આવડ્યા, સ્ટ્રક્ચર આવડ્યા ચોથા ચેપ્ટરમાં, હા કે ના? હા એવી રીતે અહીંયા થોડીક આ રીતનું હશે, હને દીકરા? ઓકે ઓકે, આ થોડુંક તમારે સમજવું પડશે. ઓકે ડન? હા કે ના? યસ ચલો આગળ વધીએ. હવે થોડાક આગળ હા. વધીએ. ચલો, તો એમાં કેવી રીતનું આવશે કહો તો મને. આગળ વધીએ તો એમાં નેક્સ્ટ વન ની વાત કરીએ તો હવે કયું આવ્યા કહો? તો એક લઈએ, કાર્બન સબઓક્સાઇડ. કાર્બન સબઓક્સાઇડ. હા, આવું થોડુંક અમુક જ છે, એટલે હું તમને બધા લખાવું છું કે તમારા માઇન્ડમાં આવતા રહે. સમજ્યા તમે? હા કે ના? ચલો આમાં કાર્બન નો ઓક્સિડેશન આંક જણાવો. ચલો આમાં કાર્બન નો ઓક્સિડેશન આંક જણાવો. કેટલો કરવાનો? x કહી દો. તો શું થશે કહો તો મને? 3x - 4 બરાબર 0. x બરાબર 4/3 આ કેવી રીતે? તો આ આવી રીતે આવી ગયો જવાબ. પણ આપણે ખાલી સમજવું હોય તો આપણે અહીંયા સ્ટ્રક્ચર લઈએ કે બંધારણ લઈએ, બરાબર ને? હવે તમે સમજો. હવે તમારામાંથી કોઈક મને કહેશે આ કાર્બન ઉપર કેટલો વીજભાર લખું કહો? કેટલો ઓક્સિડેશન આંક લખું? 2 +2. આ થશે -2 થશે તમારે. -2 હા, આ કાર્બન ઉપર 0 કેમ 0? 0 કેમ? બંને બાજુ કાર્બન છે એટલે વેરી ગુડ, વેરી ગુડ, સુપર દીકરા, સરસ જવાબ આપે છો. આ માઇનસ. હવે હાલો એવરેજ કાઢવી હોય તો ઓક્સિડેશન આંકની એવરેજ કાઢવી હોય તો કેમ નીકળે કહો? ચલો +2 + 4/3 0 + 2 / 3. શું જવાબ આવે છે કહો? 4/3 That's your answer. Yes or no? Yes or no? યસ Yes. હવે તમે મને કહો હવે કઈ રીતનું કરવાનું છે? ચલો ડન? કે આમાં હજી ડાઉટ છે Yes. કોઈ? ઓકે ડન પાક્કું ને? હા હા ચલો નેક્સ્ટ વન ની વાત કરીએ તો લખી લો. આ કાર્બન સબઓક્સાઇડ લખી લીધું? લખી લો ચલો ફટાફટ. કાર્બન સબઓક્સાઇડ લખી લો. લખી લીધું ને?
હા હવે નેક્સ્ટ વન લઈએ તો આપણે ટેટ્રાથાયોનેટ આયન કયો લેવાનો છે કહો તો ટેટ્રાથાયોનેટ આયન ઓકે ચલો ટેટ્રાથાયોનેટ આયનમાં કોણ આવશે કહો S4 ઓ કેટલા કરવાના છે S4O6 પછી એના પર કેટલો વીજભાર આવશે -2 ચલો આપણે ગણી લઈએ આમાં ચલો સલ્ફરનો x લઈએ શું આવશે 4x -12 બરાબર -2 આવશે હા કે ના યસ ઓર નો યસ 4x બરાબર 10 x બરાબર 5/2 આવે સમજો આખી વસ્તુ અઢી તમને એવું થતું હોય કે ઓક્સિડેશન આંક અપૂર્ણાંક ના હોય તો તમારી ભૂલ થાય છે ઓક્સિડેશન આંક અપૂર્ણાંક પણ હોઈ શકે યસ ઓર નો દીકરાઓ હા કે ના યસ ઓર નો હા તો હવે કેવી રીતનું હા થાય સલ્ફર લઈએ તો સલ્ફરમાં ટોટલ કેટલા આવશે 4 આવશે 4 સલ્ફર હોય કે ન હોય 6 જોડવાના છે ઓક્સિજન 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 -1 ઓક્સિજન 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 અને આ -1 હવે આને એક ઓક્સિજન ને આ બાજુથી લઈ લીધું તો -2 કરવા હોય તો ઓલરેડી -1 તો છે એક આ બાજુથી લેશે આ -2 -2 એટલે આના પર +4 આવે ચલો અહીંયા ગણો તો આ સલ્ફર ગણો તો 0 ઝીરો કેમ ઝીરો આ સલ્ફર બંને ઉપર બાજુ બંને બાજુ સલ્ફર છે સલ્ફર પરમાણુ યસ આ સલ્ફરનો +4 આ બાજુથી -2 આ બાજુથી -2 આ બાજુથી -2 તો આ થઈ +5 હા. તો સમજો 5 + 0 + 0 + 5 અને ભાગ્યા 4 શું જવાબ આવે કહો તો એવરેજ 5/2 5/2 અઢી શું કહી શકીએ આપણે અઢી કહી શકીએ હા કે ના હા કે ના યસ ચલો ક્લિયર વસ્તુ હવે તમે સમજો કે તમને કોઈ એમ કે આ પ્રક્રિયા છે સમજજો કોનું ઓક્સિડેશન અંક વધે તો એને શું કહેવાય ઓક્સિડેશન ને ઘટે તો એને શું કહેવાય રિડક્શન યસ ઓર નો યસ હવે એક સ્ટોક નોટેશન પદ્ધતિ આવે કઈ પદ્ધતિ આવે નવો ક્વેશ્ચન છે સ્ટોક નોટેશન પદ્ધતિ એટલે શું તે કેવી રીતે વાપરી શકાય ઓકે સમજજો ખાસ સંક્રાંતિ તથા આંતર સંક્રાંતિ ધાતુ આયન એટલે ડી અને એફ વિભાગ હોય કે નહીં તમારા ધાતુ આયન ધાતુ તત્વ એકથી વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે આથી તેના નામમાં ધાતુ તત્વના નામ બાદ કૌંસમાં રોમન અંકમાં ઓક્સિડેશન અંક લખવામાં આવે છે ક્લિયર વસ્તુ યસ ઓર નો હા કે ના સંક્રાંતિ તથા આંતર સંક્રાંતિ ધાતુ તત્વ એકથી વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે આથી તેના નામમાં ધાતુ તત્વના નામ બાદ કૌંસમાં રોમન અંકમાં ઓક્સિડેશન અંક લખવામાં આવે છે હું તમને એક ઉદાહરણ આપું FeCl2 છે અને FeCl3 છે તો આને આયન ક્લોરાઇડ કહેવાય અને આને આયન ક્લોરાઇડ કહેવાય તો હવે શું કરવું કહો ચલો હવે શું કરવાનું કહો તો આને આમ લખવાનું આયન કૌંસમાં 2 ક્લોરાઇડ અને આનું નામ કેમ લખવાનું કહો તો આયન
3 કૌંસમાં ક્લોરાઇડ 3 ક્લોરાઇડ. સમજી ગયા તમે આખી વસ્તુ અને આ લખો ને તે આમ લખવાનું Fe2Cl2 અને આને આ આપણે અત્યારે વાપરીએ પદ્ધતિ છે અને તમારે સ્ટોક નોટેશનમાં લખવું હોય તો તમારે આમ વાપરવું પડે તો તમારે આમ લખવાનું સમજ્યા કે નહીં સમજ્યા કહો તો યસ સર. કે ભાઈ હવે સમજો PbCl2 છે અને PbCl4 છે તો સ્ટોક નોટેશનમાં કેમ લખાય Pb2Cl2 હવે તમને ખબર પડી કે ઓક્સિડેશન અંક તો તમને ઝડપથી કાઢતા આવડતા હોય તો અહીંયા હું લખવાનું લેડ 2 ક્લોરાઇડ અને પેલાનું શું નામ લખશો કહો તો લેડ 4 ક્લોરાઇડ. 4 ક્લોરાઇડ આટલું નામ થશે આગે ના યસ ઓર નો પડી સમજ યસ. આ કોઈ એમ કે ખાલી સર સંજ્ઞાબદ્ધ હા બોલો દીકરા બોલો ક્લિયર ધારો કે આમ હોય HuCl4 હોય તો સ્ટોક નોટેશન પદ્ધતિ પ્રમાણે આમ લખવું પડે HAU કૌંસમાં ઓક્સિડેશન અંક ને Cl4 ચલો ગોતીને કહો તો ઓક્સિડેશન અંક કેટલો લખવામાં કેટલો થતો હશે પ્લસ 3 3 થતો હશે ઓકે ચલો આમાં TlO2 થેલિયમ છે Tl2O છે તો આને સ્ટોક નોટેશનમાં કેમ લખાય કહો 1 ક્લિયર કે આમાં કે ડાઉટ છે લખ્યો CY આને થેલિયમ કહેવાય આ તમે આમ છૂટો પાડો તો ખબર પડી જાય Tl+1 હશે ને O -2 હશે બંને ચોકડી ગુણાકાર કરાવો શું બની જાય Tl2 બની જાય આ CY છે તો સમજો હું CY માં કહો તો કોપર 1 આઈ આમ લખવાનું સમજી ગયા તમે I એક છે ને I છે એટલે આમાં કન્ફ્યુઝન થાય ક્યારેક દીકરા એવું નથી ના થાય એટલે એવી ચિંતા કરવાની નથી ઇઝ ઇટ ક્લિયર યસ ઓર નો યસ. યસ ચલો ડન હા. આ સ્ટોક નોટેશન પદ્ધતિ યાદ રાખજો પ્રોબ્લેમ 8.4 જુઓ પ્રોબ્લેમ નંબર 8.4 ટેક્સ્ટ બુકમાં આપેલો છે જરાક જોજો એક પ્રક્રિયા છે Cu2O વત્તા Cu2S gives you Cu plus SO2 હવે તમારે મને શું કહેવાનું છે કે આમાં કોનું ઓક્સિડેશન થાય છે કોનું રિડક્શન થાય છે અને કોણ સારા એવા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને કોણ સારા એવા રિડક્શન કરતા તરીકે વર્તે છે એ તમારે મને કહેવાનું છે ચલો કહો મને આમાં અહીંયા કોપર ઓક્સિડેશન અંક કેટલું લખું કહો +1. ઓક્સિજન નો અહીંયા આ કોપર નો +1 અને આ સલ્ફર નો -2 આ કોપર નું 0 થાય આ સલ્ફર નો +4 ને ઓક્સિજન નો -2 ચલો હવે તમે મને કહો આમાં કેવી રીતે કરી શકાય એ કહો કોપર નો રિડક્શન કોપર નું શું આવશે રિડક્શન રિડક્શન અને સલ્ફર નું ઓક્સિડેશન. આ બંનેમાં કોપર હોય ને Cu2O અને Cu2S એ બંનેમાં રહેલા કોપરનું આપણે શું કરી શકીએ આ બંનેમાં રહેલા કોપરનું શું થઈ શકે કહો તો તુલસી દીકરા કેમ મજાક કરે દીકરા તુલસી દીકરા મજાક નહીં કરાય ચલો ઓકે હવે તમે સમજો આ +1 માંથી 0 અને આ +1 માંથી 0 ચલો તો આમાં Cu2 અને Cu2S ના કોપરનું રિડક્શન થયું ઓકે ઓક્સિડેશન કોનું થયું સલ્ફરનું. Cu2S માં રહેલા સલ્ફર પરમાણુનું ઓક્સિડેશન થાય આટલી વસ્તુ છે ઓકે યસ ઓર નો હા કે ના યસ ચલો લખવાનું આમ જો Cu2S અને Cu2O માં રહેલા Cu પરમાણુનું
રિડક્શન Cu માં થાય. જ્યારે Cu2s માં રહેલા સલ્ફરનું ઓક્સિડેશન SO2 માં થાય છે. ક્લિયર વસ્તુ? આમ ક્લિયર આમ સ્પેસિફિકેશન આપવાનું કે આવી રીતનું થાય એવું. ઓકે, યસ ઓર નો? હા કે ના? યસ. હવે તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો દીકરાઓ, કહો. નો સર. પાક્કો? યસ. આગળ વધુ થોડોક હવે હું પાછો. હા. ચલો હવે આપણે જોવાના છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર. ટોટલ રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર કેટલા છે એ વસ્તુ આપણે શીખવાની છે. આ ચોપડીમાં બહુ મોટા મોટા આપેલા છે, આપણે શોર્ટ એન્ડ સ્વીટ આપણી રીતે યાદ રાખવાના છે. રેડોક્સ પ્રક્રિયાના પ્રકારની વાત કરું તો ટોટલ કેટલા પ્રકાર છે રેડોક્સ પ્રક્રિયાના? જુઓ તો, કહો તો દીકરાઓ, રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર કેટલા છે જુઓ તો, કહો તો. એમાં સૌથી પહેલા આવશે 4 પ્રકાર છે. એમાં સૌથી પહેલા સંયોગીકરણની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા આવશે વિઘટન વિઘટન. પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા છે વિસ્થાપનની પ્રક્રિયા છે. યસ યસ યસ. અને ચોથી જે છે એ વિષમીકરણની પ્રક્રિયા છે. યસ ઓર નો? હા કે ના? ચોથી કયા પ્રકારની થાય છે કહો તો? ચોથી કયા પ્રકારની થાય છે? વિષમીકરણ. સમીકરણની. સો ધેટ્સ વોટ. યસ ઓર નો? હા કે ના? ચલો આગળ વધીએ તો હવે. ચલો ડન? પાક્કો? હવે સાંભળજો, એક નોંધ કરીને લખી નાખો તો હું નોંધ લખાવું. પ્રક્રિયા દરમિયાન જો ઓક્સિડેશન આંકમાં બદલાવ આવે, ફેરફાર થાય, તો જ તેને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન આવે તો તેને રેડોક્સ પ્રક્રિયા કહેવાય નહીં. આટલી વસ્તુ એક નોંધ કરીને યાદ રાખજો. ક્લિયર વસ્તુ? હા કે ના? યસ ઓર નો? યસ. ચલો ડન કે આમાં કોઈ ડાઉટ છે હજુ બી? ડન. ઓકે ચલો તો હવે તમને કોઈને કઈ ડાઉટ હોય તો તમે મને